भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। થોડું કામ ચાલે છે, પેલું ફીડબેક ચાલુ છે. जनकं हवै देहं याज्ञवल्क्यो जगाम समेने न वदिष्यैति अथः यज्जनकश्च वैदेहः याज्ञवल्क्यश्च अग्निहोत्रे समुदाते तस्मै याज्ञवल्क्यो वरं ददौ सः कामप्रश्नमेव वव्रे तम् अस्मै ददौ तं सम्राडेव पूर्वं पप्रच्छ। याज्ञवल्क्य है जनकम वैदेहं जगाम। एक वखतની વાત છે, જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ જનક રાજા પાસે ગયા. સમેને જતી વખતે યાજ્ઞવલ્ક્યે આ પ્રકારનો મનમાં સંકલ્પ કર્યો હતો, ન વધિષ્યેતિ, હું કશું બોલીશ નહીં, અર્થાત મારે યોગક્ષેમ વગેરેની કોઈ માંગણી પણ નહીં કરું. अथ ये जनकस्य वैदेह याज्ञवल्क्यस्य अग्निहोत्रे समुदाते. परंतु पूर्व में एक वखत जय जनक ने याज्ञवल्क्य आ बंधुनु मिलन थयेलुं क्यांक अने अग्निहोत्र संबंधी अंदर जे प्रकारनी चर्चा थई हती एनी प्रसन्न थईने याज्ञवल्क्य वरम ददौ. ते वखते याज्ञवल्क्ये जनक राजाने एक वरदान आप्युं हतुं, सह काम प्रश्न एव वव्रे. ત્યારે જનક રાજાએ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાનું વરદાન માંગેલું. તમસ્મૈ દદૌ. અને યાજ્ઞવલ્ક્ય ઋષિએ પ્રેમ ખુશ થઈને એ વરદાન આપ્યું. તમ સમ્રાડેવ પૂર્વમ પપ્રચ્છ. અને તેથી ભલે યાજ્ઞવલ્ક્ય કંઈ પણ ન કહેવાના સંકલ્પ કરીને આવેલા, પરંતુ પૂર્વમાં પોતે જે વરદાન આપેલું અને પરિણામે જનક રાજાને પ્રશ્ન પૂછવાની છૂટ હતી. તેથી જનક રાજાએ પ્રારંભ કર્યો પ્રશ્નથી. આ પ્રકારની ભૂમિકા છે જેની ચર્ચા થઈ રહી છે. કે જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાની સભામાં પહોંચ્યા ત્યારે જનક રાજા ત્રણ વર્ણના પોતાના વિદ્વાન સલાહકારો કે
વિદ્વાનોથી તો વીંટળાયેલા ત્યાં હતા. વચ્ચે કોઈને કોઈ પ્રકારની ચર્ચા ચાલી રહી હતી. એ વખતે અગ્નિહોત્રનો એક પ્રશ્ન કોઈ બ્રાહ્મણે કોઈ વેપારે અગ્નિહોત્ર વિશેની વાત છેડી અને ચર્ચા ચાલી. અને ત્યારે જનક રાજાએ એકદમ જાહેર કર્યું કે જો ભાઈ અગ્નિહોત્ર વિષયની અંદર હું નિષ્ણાત છું, પણ તમે બધા કેટલા નિષ્ણાત છો એની પરીક્ષા કરવા માટે ક્યાં તો તમારામાંનો કોઈ પણ મને અગ્નિહોત્ર વિશે પ્રશ્ન કરે અને હું ઉત્તર આપીશ, અથવા તો હું પ્રશ્ન કરું તો ઉત્તર આપો, અથવા તમે પ્રશ્ન કરો હું ઉત્તર આપીશ. એ વખતે આ પ્રકારે જનક રાજાએ જ્યારે બધાને આ પ્રકારનો એક પડકાર ફેંક્યો. સર્વે એતે સ્વાસ્થા વનિતા વક્તુમ પ્રષ્ટુમ રાજાનમ સમર્થા ન અભવન. આ પ્રકારે જનક રાજા જ્યારે બધાને નિમંત્રણ આપ્યું કે પડકાર ફેંક્યો, ત્યારે એ સભામાં રહેલા ત્રણેય વર્ણના જે વિદ્વાન હતા એમને કોઈએ વક્તુમ કશું કહેવાની પણ કોઈ હિંમત ન કરી, પ્રષ્ટુમ કશું પૂછવાની પણ હિંમત ન કરી, કોઈ સમર્થ ન થયું. તેશુમ તુષ્ટિ. પણ હવે આ જે ત્યાં આગળ સમુદાય હતો એમાં યાજ્ઞવલ્ક્ય પણ હતા. એટલે જનક રાજાની આસપાસ વીંટળાયેલા એમના જે સભાસદો હતા કે એમના પંડિતો હતા, વિદ્વાનો હતા ને સલાહકારો હતા, એમાંથી તો કોઈએ કહેવાની કે પૂછવાની હિંમત ન કરી. પણ હવે જ્યારે જનક રાજા આ પ્રકારે તો યાજ્ઞવલ્ક્ય સાંભળતા હતા. તેષુ તુષ્ણિંસુ એકો યાજ્ઞવલ્ક્યો મુનીશ્વર. બીજા બધા જ્યારે શાંત બેઠા ત્યારે મુનીશ્વર સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ હવે યાજ્ઞવલ્ક્ય પ્રસંગમ આગતમ વીક્ષ્ય. પ્રસંગમ આગતમ, પોતાના સંકલ્પનો ત્યાગ કરવાનો યોગ્ય પ્રસંગ આવ્યો છે એ પ્રકારે જોઈને પોતે કશું જ તો ટીકાકારે અથવા ગ્રંથકારે ન મેને એનમ ન મેને, હું આને કશું નહીં કહું. તો આ પ્રકારે સ એનમ ન મેને મેને એનમ ન વધિષ્યામિ, સમેને એનમ ન વધિષ્યામિ. યાજ્ઞવલ્ક્ય સંકલ્પ કરો કે આનું કશું હોય કહીશ નહીં. તો એનેન સંવધિષ્યામિ આ પ્રકારનો અર્થ પણ ગ્રંથકારે કરો કે બ્રહ્મ વિદ્યાનો જો પ્રસંગ આવશે તો હું કહીશ, બાકી કંઈ નહીં કહું. પછી તો હવે અગ્નિહોત્રનો પ્રસંગ ચાલી રહ્યો હતો. એટલે ખરેખર તો યાજ્ઞવલ્ક્ય પોતાના સંકલ્પોનો ત્યાગ કરવાનો પ્રસંગ નથી. ક્યાંથી યોગક્ષેમ વિશેની વાત નહીં કરું, અને કરીશ તો માત્ર બ્રહ્મ વિદ્યા વિશેની વાત કરીશ. આ બેમાં એકેય નથી. છતાં પણ કહે છે કે ભાઈ આવું યાજ્ઞવલ્ક્ય પોતાના સંકલ્પનો ત્યાગ કરીને કશું બોલ્યા સભાની અંદર, એનું ખરેખર વિરુદ્ધ નથી. તો ટીકા કરે એટલે એમણે કહ્યું કે જો ભાઈ, એમણે કહ્યું હું શું નહીં બોલું, હું યોગ અને ક્ષેમ, મને શું જોઈએ છે, જે નથી એ જોઈએ છે, જે છે એનું રક્ષણ કરવાનું છે, એની વાત નહીં કહો, એ વાત નથી કરી. વાત કરીશ તો બ્રહ્મ વિદ્યાની વાત કરીશ. પરંતુ અગ્નિહોત્ર વિશે જે યાજ્ઞવલ્ક્ય બોલ્યા એ છેવટે બ્રહ્મ વિદ્યા વિશે બોલવાનું સાધન બની ગયું, એ ખબર હતી એમને. એટલે પરોક્ષ રીતે તો પ્રત્યક્ષ રીતે ભલે અગ્નિહોત્રના વિષયમાં એમણે વક્તવ્ય આપ્યું કે કંઈક બોલ્યા, પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે તો એ બ્રહ્મ વિદ્યાની ચર્ચાનું એક મૂળ હતું. આ દ્વારા બ્રહ્મ વિદ્યાની ચર્ચા થવાની હતી, અને માટે એમનો સંકલ્પ કે બ્રહ્મ વિદ્યાની ચર્ચા સિવાય કશું ન બોલું. એ પણ એમ જોવા જઈએ તો એનું પાલન થયું. એટલે એમણે પોતાના સંકલ્પનો વિરુદ્ધ ગયા એવું ન કહી શકાય. સંકલ્પમ ત્યક્તવાન નિજમ, પોતાનો સંકલ્પ તો ત્યાગી દીધો કે આ પ્રસંગ આવ્યો છે. પપ્રચ્છદમ મહારાજમ વિદ્યામ વૈશ્વાનરીમ પ્રતિ,
તમ મહારાજા પ્રતિ, મહારાજ પ્રત્યે વૈશ્વાનરી વિદ્યા વિશે જેને કહે કે હું વૈશ્વાનરી વિદ્યા વગેરે જાણું છું, એ વિશે યાજ્ઞવલ્ક્ય પણ તો પપ્રચ્છ. યાજ્ઞવલ્ક્યે જનક રાજાને વૈશ્વાનરી વિદ્યા વિશે પ્રશ્ન કર્યો. પ્રશ્ન નાના વિધય, એક પછી એક બધા ઘણા બધા પ્રશ્નો કર્યા. સુબી તસ્મી તત્સર્વમ ઉવાચ. અને જનક રાજા પણ ખરેખર વિદ્વાન હતો આ વિષયની અંદર. અને યાજ્ઞવલ્ક્યે જે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રશ્નો કર્યા અગ્નિહોત્ર વિશે, વૈશ્વાનરી વિદ્યા વિશે, એ બધાના જનક રાજાએ યોગ્ય ઉત્તર આપ્યા. યાજ્ઞવલ્ક્ય વિરાગ્યસ્તત બુદ્ધિ કૌશલ્યમેક્ષહી. રાજાના બુદ્ધિ કૌશલ્ય જોઈને યાજ્ઞવલ્ક્ય પણ હૃષ્ટ ચિત્ત, ખૂબ ખુશ થઈ ગયા. એટલે બ્રાહ્મણને ખુશ થવા જોઈએ શું કે હો અહીંયા કે વિદ્યા વ્યાસંગ છે, વિદ્યાની કેટલી અહીંયા આરાધના થઈ રહી છે, વિદ્યાનો કેટલો આદર થઈ રહ્યો છે. અને તે ખૂબ ખુશ થઈ ગયા. એટલે રાજને અભીષ્ટતમ વરમ દત્તવાન. રાજાને કહ્યું તને જે ઈચ્છા હોય એ પ્રકારનો વર માંગી લે. રાજા બી કૃતકૃત્ય સન ધીમતામ પુરતસ્થિત. રાજા પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાનોમાં વરિષ્ઠ છે. એટલે કૃતકૃત્ય, જેવું આ વચન સાંભળ્યું યાજ્ઞવલ્ક્યનું કે જે ઈચ્છા હોય એ વરદાન માંગે લે, તો રાજા કૃતકૃત્ય થઈ ગયો. અને કામ પ્રશ્ન અયાચત. રાજાએ ઇત્થમ વિચાર્યા, આ પ્રકારે વિચાર કરીને કામ પ્રશ્ન, પોતાની ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાનું વરદાન માંગ્યું. ઇત્થમ વિચાર્યા, તો આજે આ પ્રકારનું વરદાન માંગ્યું, પોતાની ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાનું વરદાન માંગ્યું. એની પાછળ રાજાનો શું ખ્યાલ હતો? અહીન પૂર્વમ આદિષ્ટમ આત્મજ્ઞાનમ મહાત્મના મહ્યમ. અનેન મહાત્મના પૂર્વમ મહ્યમ આત્મજ્ઞાનમ આદિષ્ટમ ઉપદિષ્ટમ. આ મહાત્માએ પૂર્વમાં મને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો હતો. મયા અતિમંદત્વાદ, મયા પાપચેતસા અતિમંદત્વાદ વિસ્મૃતમ. મયા પાપચેતસા, હું તો પાપી ચિત્તવાળો છું, રાગદ્વેષથી ભરેલા ચિત્તવાળો છું. અને તેથી અતિમંદત્વાદ, મંદ બુદ્ધિવાળો છું. તેથી વિસ્મૃતમ, અને તેથી એમણે જે આત્મજ્ઞાન ઉપદેશ કર્યો એ આત્મતત્વ મારા વડે ભૂલાઈ ગયું છે. એટલે યાદ તો યાદ નથી આવતું. જ્યારે જનક રાજા એનો અર્થ એ કે આત્મતત્વ માટે, આત્મજ્ઞાન માટેની કિંમત છે, પણ જ્યારે પૂર્વનો જે વાર્તાલાપ થયેલો એને યાદ કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ હવે યાદ નથી આવતું. એ આત્મતત્વ એમના ચિત્તની અંદર પ્રગટ થતું નથી. અપરાધો મય મહાન વિદ્યતે દુષ્પ્રતિક્રિયા. આ પ્રકારે બ્રહ્મ વિદ્યાનો જેમનો ઉપદેશ થયેલો એનું વિસ્મૃતિ રૂપી જે મહાન અપરાધો મય વિદ્યતે, એ પ્રકારનો તો કે બ્રહ્મ વિદ્યા ભૂલી જવી, વેદને ભૂલી જવો, એ પ્રકારનો મહાન અપરાધ મારામાં છે. કે દુષ્પ્રતિક્રિયા, જેની પ્રતિક્રિયા કરવી, જેનો પરિહાર કરવો અસંભવ છે, અત્યંત કઠિન છે. જેનો પરિહાર કરવો અર્થાત જેની અસરમાંથી મુક્ત થવું, આ પ્રકારનો મહાન અપરાધ મેં કર્યો. એ જે પ્રકારનું પાપ ઉત્પન્ન કર્યું છે અને જે પ્રકારની અસર મારા પર જન્માવશે, એવી દુષ્ટ અસરમાંથી મુક્ત થવા માટે જે પ્રકારનો પ્રતિહાર જોઈએ, આને માટેનું બહુ કઠિન છે. શક્ય જ નથી કે આ પ્રકારનો જે મેં અપરાધ કર્યો છે એ અપરાધની અસરમાંથી હું મુક્ત થઈ શકું. પણ તસ્યેષા મમ સંપ્રાપ્તા ભાગ્યતો હિ પ્રતિક્રિયા. મમ ભાગ્યત, મારું મહાન ભાગ્ય છે કે હવે એ અપરાધની પ્રતિક્રિયા, એટલે કે એ અપરાધને એ પ્રતિક્રિયા નથી કરવામાં આવે, અપરાધને છુપાવવો. ટૂંકમાં નહીંતર મારે આવું કબૂલ કરવું પડ્યું કે ભગવાન હું તો ભૂલી ગયો છું, મને ક્ષમા કરો, મને ફરી ઉપદેશ કરો, એમ કરીને
પોતાનો અપરાધ કબૂલ કરવો પડ્યો હોત અને પછી યાચના કરવી પડી હોત. પછી તો સામેની ચાલીને આ મહાત્માએ મને વરદાન આપ્યું અને મારે હવે બ્રહ્મ વિદ્યાની માગણી કરાવવા એવું નહીં કહેવું પડે કે હું ભૂલી ગયો છું માટે મને કહો. તેથી તિરોધાન ઉપાય હૈ. તેથી મારા અપરાધને છુપાવવાનો ઉપાય કયો? કામ પ્રશ્ન રૂપ હૈ. મારી ઈચ્છા પ્રમાણેનો પ્રશ્ન પૂછવા દ્વારા, એટલે કે મારે હવે જાહેર નહીં કરવું પડે કે હું ભૂલી ગયો, મારાથી અપરાધ થઈ ગયો એવું જાહેર કરવાની જરૂર પડ્યા વગર જ બસ હવે હું મારી ઈચ્છા પ્રમાણે વરદાન માગીશ. આવો મને પ્રસંગ પ્રાપ્ત થયો. ભાગ્ય તો મહાન સદભાગ્યને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ખૂબ ખુશ થયો રાજા. તો એમને પછી વિચાર વિદ્યતે વિવિધમ વિત્તમ વિદ્યા નાનાવિધાસ તથા. જરૂર મારી પાસે આ માનવ સંવિત્તમ, આ જગતનું જે ધન સંપત્તિ છે એ તો મારે પૂરતું છે. વિદ્યા નાનાવિધા તથા તે જ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રકારની વિદ્યાઓ છે. એટલે ઉપાસનાઓનું મને જ્ઞાન છે. દૈવ વિત્તમ પણ છે, માનવ સંવિત્તમ પણ છે, દૈવવિત્તમ પણ છે. તત્ર મમ ન સ્પૃહા. પરંતુ મારી પાસે જે આ બે પ્રકારનું વિત્ત છે એમાં મને કોઈ સ્પૃહા નથી. એક જ વસ્તુ જેમાં મને સ્પૃહા છે, જે મને આસક્તિ છે, જે મને ગમે છે, આત્મજ્ઞાની સ્પૃહા તદ વિસ્મરેણ આક્રાંતમ. જે વસ્તુ મને ગમે છે એ તો એ આત્મજ્ઞાન એ તો વિસ્મૃત થઈ ગયું. હવે એ તો મારી પાસે છે નહીં. યન્મયા અધુના કામ પ્રશ્નવરેણાત પુનઃ સંપાદયામિ તત. હવે આ કામ પ્રશ્ન તો ટીકાકારે કામનો સમુદાય એવો કર્યો. કામ પ્રશ્ન એટલે ઈચ્છા પ્રમાણેનો પ્રશ્ન. કામમ રેતો નિકાયો ઇતિ વિશ્વ. તો નિકાય અર્થાત સમૂહ એવું પણ એક અર્થ થાય કામ શબ્દનો. કામ પ્રશ્ન અર્થ કરવા માંડ્યો પ્રશ્નોનો સમુદાય. સમુદાય રૂપી પ્રશ્ન. એક જ પ્રશ્ન જેનો સમુદાય હોય, એક જ પ્રશ્ન જેના અનેક પાસા હોય એવો પ્રશ્ન. ટૂંકમાં ખરેખર તો જેને એક જ પ્રશ્ન પૂછ્યો છે પછી પ્રશ્નની પરંપરા ચાલુ રાખી એ પાસાથી. પણ બધું એક જ વિષયને પર કેન્દ્રિત છે. બધા પ્રશ્નો એક જ વિષય પર જ કેન્દ્રિત છે. અભિષ્ટાસ્ય આત્મજ્ઞાનસ્ય પુનઃ સંપાદનો ઉપાય લાભ. જે મને અભિષ્ટ છે, અત્યંત ઈચ્છનીય છે મારે માટે, જે આત્મજ્ઞાન છે એની પ્રાપ્તિનો ઉપાય મને પ્રાપ્ત થઈ ગયો. એ કે પરમ ભાગ્યાદેવ, એ મહાન ભાગ્યથી થયું. કામ પ્રશ્નવરેણાત પુનઃ સંપાદયામિ ગુરો અસ્માદ મહાભાગાત સંતુષ્ટાત ભાગ્યયોગત. મહાભાગાત અસ્માદ ગુરો સંતુષ્ટાત. તો આજે અમારા ગુરુજી છે એ મારા પર મારા અત્યંત સદભાગ્યને કારણે અમારા ગુરુજી છે મારા પર પ્રસન્ન થઈ ગયા. એકદમ પ્રસંગ આવી ગયો. ભાગ્ય યોગત. ખરેખર પૂર્વજનોનું મારું સદભાગ્ય છે એના યોગને કારણે આ મહાપુરુષ મારો પ્રસન્ન થઈ ગયા છે. તેથી કામ પ્રશ્ન વરેણ, કામ પ્રશ્ન પૂછવાનો બી વરદાન માગીને પુનઃ તત્સંપાદયામિ. મારું અત્યંત અભિષ્ટ જે આત્મજ્ઞાન છે એને ફરી પાછો સંપાદિત કરીશ. આ પ્રકારની ભૂમિકા ગ્રંથકાર છે. ઉપનિષદો માત્ર થોડું આલેખન કરવામાં આવે, ટૂંકમાં જ વર્ણન કરવામાં આવે. એ ચિત્રને માત્ર ચિત્ર રેખા જ દોરવામાં આવે. ચિત્ર પછી આમ બધા રંગ પૂરવા, બધી વિગતો ઉપસાવવી, રંગ પૂરવા એ કામ આ ગ્રંથકાર કરી રહ્યા છે.
કે કેમ ભાઈ આગળ એનો જ ઉપદેશ કર્યો હતો, એ તત્વનો ઉપદેશ કરેલો, એના વિશે જ કેમ જનકે ફરી પ્રશ્ન કરે છે? તો ભાષ્યકારે બતાવ્યું કે એને કેટલાક પાસા આપેલો, સંક્ષેપમાં ઉપદેશ કરેલો. તુરીય તત્વનો આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વિશ્વ, તેજ, પ્રાજ્ઞ એ નિષેધ દ્વારા તુરીય તત્વનો ઉપદેશ કરેલો સંક્ષેપમાં. તો જે તત્વનો ઉપદેશ સંક્ષેપમાં કરવામાં આવ્યો, એનો જે વિસ્તારથી ઉપદેશ કરવા માટે નો ગ્રંથ છે, એવું એમણે કહ્યું. અહીં કહે છે કે આ ઉપદેશ થઈ ગયો છે, ફરી કેમ પ્રશ્ન પૂછે છે? ભૂલી ગયો છે, તેથી પ્રશ્ન પૂછે છે. જે આગળ એ જ વસ્તુની કહેવામાં આવી છે, વિસ્તારપૂર્વક પણ એનો જ તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે. હવે 330 પાના પર 248 શ્લોકથી આગળ કહે છે, કામ પ્રશ્ને વૃતે તેન નિજ શિષ્યેણ ભૂભૃતા દત્તવાન યાજ્ઞવલ્ક્યોપી તમ વરમ સ્વચિકીર્ષિતમ. તેન નિજ શિષ્યેણ ભૂભૃતા કામ પ્રશ્ને વૃતે. આ પ્રકારે ભૂભૃત એટલે કે રાજા, પૃથ્વીને ધારણ કરનાર રાજા, પૃથ્વીને ભોગવનાર, ધારણ કરનાર રાજા. કોણ છે? સ્વશિષ્યેણ. અગત્યની વસ્તુ છે કે રાજા એમના શિષ્ય, એટલે ટૂંકમાં પોતાના શિષ્ય સાથે વાત કરે. રાજા તો ખરા આવે, પણ રાજા હોવા છતાં પણ આ વિષયની વાત એમણે ન કરી હોત. આ કેમ છે? સ્વશિષ્ય, પોતાના શિષ્ય છે. વૃતે સતી, આ પ્રકારે જ્યારે પોતાના શિષ્ય આ સમ્રાટ જનક રાજા વડે આ પ્રકારનો જ્યારે કામ પ્રશ્ન, પોતાની ઈચ્છા પ્રમાણે પ્રશ્ન માગવાનું વરદાન જ્યારે એમણે માગ્યું, દત્તવાન યાજ્ઞવલ્ક્યોપી વરમ તમ વરમ સ્વચિકીર્ષિતમ. એ વરદાન યાજ્ઞવલ્ક્યને પણ ઈચ્છનીય હતું. તો બંને રીતે થયું. તસ્ય વરસ્ય ચિકીર્ષિતત્વાદ. તો ખરેખર એટલે વરદાન ટૂંકમાં આ વરદાન દ્વારા જે કહેવામાં આવશે એ કહેવાની યાજ્ઞવલ્ક્યને પણ ઈચ્છા હતી. શું ઈચ્છા હતી? આગમ આશ્રમાત આગમ પ્રયોજનસ્ય નિષ્પત્તે સંપાદયિતુમ ઇષ્ટત્વાદ. પોતાના આશ્રમમાંથી જે પ્રયોજન લઈને અહીં જનકરાજની સભામાં આવ્યા છે, એ શું પ્રયોજન છે? કે જનકરાજને વળી પાછો આત્મતત્વનો ઉપદેશ કરીશ અને યાદ દેવડાવીશ. એમને સમાચાર મળ્યા કે આ રાજકાજની બધી ઝંઝાની અંદર જનક રાજા આત્મતત્વનું વિસ્મરણ થઈ ગયું છે. એટલું નહીં વ્યગ્રતાને કારણે, એટલું નહીં પરંતુ ઉપાસનામાં એમની આસક્તિ હોવાને કારણે પણ, બંને કારણે આત્મતત્વ ભૂલાઈ ગયું છે. તો પોતાના શિષ્ય પર કૃપા કરવા માટે સામે ચાલીને આવ્યા છે. પાછો મનમાં સંકલ્પ લઈને આવ્યા કે હું તો કઈ નહીં બોલું. આ તત્વનો ઉપદેશ ત્યારે જ થઈ શકે જ્યારે જનક રાજા એ તત્વ વિશે પૂછે. પણ જનક રાજા કેમ પૂછી શકે? જનક રાજા હમણાં તો ઉપદેશ કરવામાં આવ્યો હતો, તો જનક રાજા સંકોચ થાય કે હમણાં મને કહેવામાં આવ્યું, મારે ફરી પૂછાય કેમ? મારે સ્વીકારવું પડે કે આ તો મારે કબૂલ કરવું પડે, મારે ભૂલી ગયા. અને પોતાને થયેલા ઉપદેશને ભૂલી જવો એ મહાન અપરાધ છે, જેનો કોઈ પરિહાર નથી. આખું ધર્મ સંકટ છે રાજાના પક્ષે. તો ધર્મ સંકટ ઉગરી જવાનો એક મહાન જાણે કે સંજોગ બન્યો. એ કોઈક રીતે અગ્નિહોત્રની વૈશ્વાનરી વિદ્યાની ચર્ચા છેડાય
એમાં જનક રાજાએ પોતાની વિદ્વત્તાને પ્રગટ કરવાની તક એમને મળી. પ્રસન્ન થઈને યાજ્ઞવલ્કે એમને વરદાન આપ્યું અને કામ પ્રશ્ન વૃતે તેના એણે મને કામ પ્રશ્નમાં ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાની પરવાનગી આપો એ પ્રકારનું વરદાન માગ્યું. ત્યારે યાજ્ઞવલ્કે તમ વરમ દત્તવાન. યાજ્ઞવલ્કે પણ કોઈ પ્રકારના સંકોચ વગર એ વરદાન આપ્યું. કેમ? સ્વચિકિત્સિતમ, કારણ કે પોતાની ઈચ્છા પ્રમાણે હતું. શું ઈચ્છા હતી? આશ્રમાત આગમન પ્રયોજનસ્ય નિષ્પત્તે સંપાદિત ઇષ્ટત્વાત. પોતે આશ્રમમાંથી જે પ્રયોજન લઈને આવેલા એ પ્રયોજન તો જ ખરેખર સિદ્ધ થાય જો એ ઉપદેશ આપવાની ભૂમિકા રચાય, તો જ પોતે ઉપદેશ આપી શકે અને તો જ જનક રાજાને વળી પાછું આત્મતત્વ છે એનું સ્મરણ થઈ જાય, એનું કલ્યાણ થાય. અંતેથી કોઈ પ્રકારના સંકોચ વગર પ્રેમથી યાજ્ઞવલ્કે જનક રાજાને વરદાન પ્રદાન કર્યું. સ્વચિકિત્સિતત્વમ એવ વ્યક્તિ. બી યાજ્ઞવલ્કે ઋષિને શું મનમાં ઈચ્છા હતી, શું ઈચ્છા લઈને અહીંયા આગળ આવેલા એ વાત પછીના શ્લોકમાં કરે છે. યાજ્ઞવલ્ક્યો હિ રાજ્ઞોસ્ય બોધમ સ્મારયિતુમ સ્વયં ઉક્તમત્રાગતો નૈવ કાર્યાંતરમપેક્ષ્ય સહ. याज्ञवल्क्य ही यतः कारण के याज्ञवल्क्य स्वयं अस्य राज्ञ बोधम स्मारय उक्तम बोधम स्मारयितुम अत्र आगतः. याज्ञवल्क्यो ही अत्र आगतः. याज्ञवल्क्य ऋषि शनमठ आवेला अस्य राज्ञ बोधम उक्तम बोधम स्मारयितुम. ઉક્તમ એટલે પહેલાં જે કહેવામાં આવ્યું હતું તો પહેલાં જે આત્મતત્વનો ઉપદેશ કરવામાં આવેલો ઉક્તમ ઉપદિષ્ટમ બોધમ સ્મારયિતુમ. પોતે પૂર્વમાં જેનો ઉપદેશ કરેલો એ જ તત્વનો બોધ આપીને સ્મરણ કરાવવા માટે અહીંયા આવે છે. નૈવ કાર્યાંતરમ અપેક્ષસ. બસ આ એક જ ઈચ્છા લઈને યાજ્ઞવલ્ક્ય આવ્યા છે. બીજો કોઈ કંઈ પોતાને કશોક લાભ થાય કે બીજી કોઈ પ્રકારની ઈચ્છા લઈને આવ્યા જ નથી. માત્ર કેવી રીતે પોતાના શિષ્યનું કલ્યાણ થાય એ ત્યારે થાય જ્યારે વળી પાછું એને આત્મતત્વનું સ્મરણ થાય. એ ત્યારે થાય જ્યારે શિષ્ય આત્મતત્વ વિશે પ્રશ્ન કરે અને ત્યારે હું ઉપદેશ કરી શકું. વળી પાછા પોતે સંકલ્પ કરનાર હું તો બોલવાનો નથી. પોતે એકદમ પ્રવચન આપવા મળે કે તમે મને ખબર છે આ તો બધી. ધારો કે યાજ્ઞવલ્કે સામેથી ચાલીને આવે ને કે ભાઈ એ જનક રાજા જો આત્મતત્વ આપણે વાત થઈ ગઈ છે એટલે હવે એ વસ્તુ કહેવાય કેવી રીતે? પેલા પૂછે ત્યારે જ કહેવાય ને. એટલે એ પૂછવાની ભૂમિકા તૈયાર થવી જોઈએ. આ પ્રકારની ચિકિત્સા લઈને આવેલા. તસ્ય ચ સમ્યક સ્મારણમ વરદ્વારા એવ ઇતિ ભાવ. તેથી સ્મારયિતુમ એને સારી રીતે સ્મરણ ત્યારે જ કરી શકાય જ્યારે જનક રાજા આ પ્રકારનું વરદાન માંગે ત્યારે. એટલે એમ કહી શકાય કે મુનિમાં કેટલી બધી વિશાળ બુદ્ધિ હશે. ભલે આ ગ્રંથકારના કહેવા પ્રમાણે અત્યારે ચર્ચા થઈ અગ્નિહોત્રની, પરંતુ વેદના કહેવા પ્રમાણે તો આગળ કહ્યું તે પ્રમાણે આગળના 2 અધ્યાયની અંદર કર્મકાંડની જે ચર્ચા છે શતપથ બ્રાહ્મણમાં એમાં તો આગળ ચર્ચા થઈ ગયેલી છે.
એટલે આ પ્રકારનું વરદાન માગવાનું તો એમની પાસે છે, એમની સિલકમાં છે, બાકી છે. પણ તે વખતે વરદાન આપ્યું હશે કે જે માગવું એ માગ. ત્યારે જનક રાજાને ખબર નહીં કે શું પ્રસંગ આવવાનો છે, શું છે, પણ એમણે માગી લીધું આ પ્રકારે કામ પ્રશ્ન. એટલે એ પ્રકારની જરૂરિયાત ભવિષ્યમાં ઊભી થવાની છે. એની ભૂમિ કદાચ એ વખતે જ તૈયાર થઈ જશે. યાજ્ઞવલ્ક્ય ત્રિકાળ જ્ઞાની હોવા જોઈએ, તેથી ભવિષ્યમાં શું થવાનું છે એમને જ્ઞાન હોવું જોઈએ. અને તેથી આ પ્રકારની જરૂરિયાત પડવાની છે અને મને અત્યારે જ પ્રમાણે વરદાન આપી દઉં છું. એના પણ એવી પ્રેરણા જન્માવી કે જેથી કામ પ્રશ્ન વરદાન માગ્યું. આવું ત્યાં ઉપનિષદમાં છે. નૈવ કાર્યાંતરમ અપેક્ષસ, કોઈ બીજા પ્રકારના કાર્યની અપેક્ષાથી આવ્યા જ નથી. તો પોતે જે કરવા ઈચ્છે છે આ તત્વનું સ્મરણ કરાવવું એ ત્યારે જ બને જ્યારે જનક રાજા આ પ્રકારે કામ પ્રશ્ન છે એનું વરદાન માગે. આગળ કહે છે યાજ્ઞવલ્ક્યેન દત્તેસ્મિન વરે રાજાતિ હૃષ્ટધીઃ એવં વિચાર્ય પપ્રચ્છ યાજ્ઞવલ્ક્યં મહામુનિમ. યાજ્ઞવલ્ક્યેને અસ્મિન વરે દત્તે, એને યાજ્ઞવલ્ક્યજીએ આ પ્રકારે કામ પ્રશ્ન પૂછવાનું વરદાન આપ્યું. રાજા અતિ હૃષ્ટધી, રાજા અત્યંત ખુશ થઈ ગયો. હૃષ્ટધી એકદમ હર્ષમાં આવી ગયો. અને હજી રાજાએ વરદાન એટલે પછી માગ્યું એવમ વિચારે પપ્રચ્છ, પ્રશ્ન પૂછવાનું. હવે રાજાએ પ્રશ્ન પૂછવાની હિંમત કરી. કામ પ્રશ્ન અર્થાત પોતાની ઈચ્છા પ્રમાણેનો પ્રશ્ન પૂછવાનો વરદાન મળી ગયો. રાજા અત્યંત ખુશ થઈ ગયો. મને વિચારવા લાગ્યો કે હવે પ્રશ્ન પૂછવાની ભૂમિકા તૈયાર થઈ છે, બાકી તો ગભરાય જ નથી. જો યાજ્ઞવલ્ક્ય આવે અને પૂછે આત્મતત્વ વિશે તો એકદમ એને તિરસ્કાર એના કે હું વાત ભૂલી ગયો હતું. જૂના જમાનામાં મહાત્માઓ કોઈ આગળનો જો પાઠ ભૂલી ગયા તો આગળ પાઠ ભણાવે જ નહીં. જાઓ પાછા જાઓ. ચિન્મયા ગઈકાલે શું વાત થઈ નથી તો ઘેર જાઓ, પાછા જાઓ. બોલો, પાછા મોકલી આવે. પેલો પૂંછડી અંદર નીચે મૂકીને પાસે જવું પડે અંદર ટૂંકમાં લપાઈને. કોઈ ઉપાય નથી. એક બાજુ બહુ જ પ્રેમાળ હોય અને કરુણાવાળા, બીજી બાજુ હોય પણ હોય પાછા. આવું જાતનું છે આ મહાત્માઓનું. યાજ્ઞવલ્ક્ય પણ એ વાત છે, જો પ્રશ્ન પૂછ્યો અને જો પછી ઝાડી નાખે એકદમ, જો બરાબર ના થયું હોય તો એવી તો ડર હંમેશા હોય જ. એવમ વિચારે પપ્રચ્છ, પણ જનક રાજાએ આ પ્રકારનો વિચાર કર્યો. યાજ્ઞવલ્ક્ય મહામુનિમ પપ્રચ્છ, યાજ્ઞવલ્ક્ય મહામુનિ છે, મનમાં આ પ્રકારનો વિચાર કરીને પછી જનક રાજાએ પ્રશ્ન કર્યો. તો જ્યોતિર્બ્રાહ્મણમાં જનક રાજાએ પ્રશ્ન કર્યો એ પહેલા આની આ ભૂમિકા. તો જનક રાજાએ શું વિચારીને પ્રશ્ન કર્યો, અથવા તો પ્રશ્ન કર્યો હિંમત એમનો ક્યાંથી આવે એ વાત પછીના શ્લોકમાં સમજાવે છે. એવમ વિચારે, આ પ્રકારે વિચાર કરીને, એવમ પદોક્તામ વિચાર્ય વરસ્ય પ્રકૃત ઉપયોગ અવગાહિતામ અભિનયતી. આ પ્રકારે વિચારને રાજાએ પ્રશ્ન કર્યો. કયા પ્રકારે વિચાર કર્યો? અભિનયથી, એ વિચાર આપણને જણાવે છે. શબ્દોમાં મૂકીને વિચાર આપણને ગ્રંથકાર જણાવે છે. તો શું છે? વરસ્ય પ્રકૃત ઉપયોગ અવગાહિતામ, કે પ્રકૃત અર્થાત આત્મતત્વનું જે છે એનું જ્ઞાન કે એનો પ્રશ્ન એનું ઉપયોગી થાય એ પ્રકારે આ વર જે છે, વરદાન જે છે, એ કેવી રીતે પોતાને જે ઈચ્છા જાણવાની છે, આ તત્વ જાણવાની ઈચ્છા છે,
એને કેવી રીતે ઉપયોગી છે, એની કઈ રીતે ઉપયોગી છે એ પ્રકારે મનો વિચાર કર્યો. યદ્યપી દ્વાભ્યામ પછીના 2 શ્લોકમાં કહે છે યદ્યપ્યસૌ સ્વભાવેન શીતલો મુનિસત્તમઃ તથાપિમ દુષ્પ્રશ્નમ નહીં તથાપિમ દુષ્પ્રશ્ન મથનોત્થિતવન્નિમાન દર્શયેન્મમ પંથાનમ શાકલ્યસ્ય કદાચન અધુના નૈવ સા ભીતિઃ વિદ્યતે મમ દુર્ધ્યઃ પ્રષ્ટુર્નાનાવિધં પ્રશ્નમ પુનરુક્તમ સંગતમ. यद्यपि असौ स्वभावेन असौ मुनि सत्तम स्वभावेन शीतल, जो कि स्वभावથી આ મુનિ શ્રેષ્ઠ, મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય સ્વભાવથી અત્યંત શીતળ છે. यद्यपि क्षमाशीलत्वेन चंदनवत् शीतलः, क्षमाशीलत्वेन निर्ममो निरहंकारः समदुःख सुख क्षमी. મહાપુરુષોને ગુણ જે ક્ષમી અર્થાત ક્ષમા કરવી જેમનો સ્વભાવ છે. ક્ષમી એનો સ્વભાવ થઈ ગયો છે એટલે આપોઆપ ક્ષમા થાય છે, અપરાધની ક્ષમા થઈ જ જાય. એટલે અત્યંત કારણ જ્યાં ક્ષમા છે ત્યાં કોઈ પ્રકારનો પ્રતિકાર નથી, ત્યાં કોઈ પ્રકારનો રોષ નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ હોય તો તમે ક્ષમાશીલ હોઈ શકો. જો કોઈ પ્રત્યે દ્વેષ અણગમો હોય તો મનમાં એનો અર્થ ક્ષમાનો અભાવ થઈ ગયો. કોઈના પ્રત્યે જરા પણ અણગમો છે શું બતાવે છે? એનો અણગમો હું સહન કરી શકતો નથી, આ સહિષ્ણુતા બતાવે છે. અને તેથી એના અણગમવા માટે મેં એને માફ નથી કર્યો. એટલે ક્ષમા તો જ હોય જ્યારે અદ્વેષ્ટા સર્વભૂતાનામ પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ હોય, મૈત્ર સ્નેહ હોય, દ્વેષનો અભાવ સ્નેહ હોય, કરુણ અને એ પ્રાણી માત્રના મર્યાદાઓ માટે, એમના દોષ માટે, એમના અપરાધ માટે પણ કરુણા હોય. આ બધું તો જ ક્ષમા શક્ય છે. ક્ષમી એટલે આગળના બધા ગુણ હોય તો જ ક્ષમી હોઈ શકે. નિર્મમો નિરહંકાર, જેને મારા પણ કશું નથી, આ મારું છે તો એ ક્ષમા ના થાય. કારણ તું લઈ જાય તો એના પર આવીને નજર કેમ રાખે? તું મારું છે. આ મમત્વ બુદ્ધિ હોય, કશાકમાં આસક્તિ હોય, તો કશાકમાં આસક્તિ હોય તો કશાકમાં દ્વેષ થવાની પૂરેપૂરી સંભાવના છે. નિરહંકાર અહંકાર હોય, ભેમ હોય, હું આમ કંઈક છું તો અહંકારની ઘવાવાની પણ સંભાવના, જેટલો અહંકાર હું છું એટલો અહંકાર ઘવાવાની સંભાવના વધારે. એટલે નિર્મમો નિરહંકાર આ બધું જો હોય મહત્વ બુદ્ધિ ના હોય, અહંકાર એટલે ગર્વ ના હોય, ઘમંડ ના હોય, તે નમ્રતા હોય. સમ દુઃખ સુખ, સુખ આવે દુઃખ આવે એમાં પણ સમાનતા, પ્રસાદ બુદ્ધિ હોય. આ પ્રકારની મનની સ્થિતિઓ તો જ ક્ષમા. ક્ષમી એટલે પ્રયત્નપૂર્વક આપણે ક્ષમા કરીએ, પ્રયત્નપૂર્વક આપણે આપણા મનમાં એ પ્રકારની સ્થિતિ સર્જીએ જેથી આપણે ક્ષમા કરી શકીએ, બરાબર છે. પણ ક્ષમી સ્વભાવથી ક્ષમાશીલ ક્યારે હોય? આ બધું આગળ ન હોય ત્યારે. એટલે સ્વભાવથી કેવા છે? અત્યંત, એટલે એમના મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ હોય, ઉદ્વેગ હોય જ નહીં ને. અંતેથી કોઈ ઉદ્વેગ ના હોય, કોઈ પ્રકારની વ્યથા ન હોય. એટલે સ્વભાવથી કેવા છે? યાજ્ઞવલ્ક્ય
અત્યંત શીતળ છે. ચંદન જેવા ચંદન સ્વભાવ કહો છે શીતળતા, કોઈ વ્યગ્રતા નથી. છતાં ચંદનને ઘસ ઘસ કરો ને તો એમાંથી અગ્નિ નીકળે ખરો. ચંદન સ્વભાવથી શીતળ હોવા છતાં પણ એનું મંથન જ કરવામાં આવે. શેનાથી? અરણી, ઉત્તરારણી, અધરણી, પછી કાષ્ઠથી મંથન કરવામાં આવે તો ચંદનમાંથી પણ અગ્નિ ઝરે ખરો. એટલે દુષ્ટ પ્રશ્ન મથન, એમનો દુષ્ટ પ્રશ્ન કરો, જે પ્રશ્ન મારા માટે યોગ્ય નથી, જે એમને માટે યોગ્ય નથી, બંને રીતે. દુષ્ટ એટલે હું જે કોણ છું, મારી પાસે કયા પ્રકાર અપેક્ષા રાખવામાં આવે છે, કયા પ્રકારનો ઉપદેશ મને કરવામાં આવેલો છે, અને તેથી કયા પ્રકારના જ્ઞાનની, કયા પ્રકારની બુદ્ધિની, ક્ષમતાની મારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે, એ સિવાય એ બીજી તો વર્તું તો. એટલે એને બદલે બીજો કોઈ પૂછે તો દુષ્ટ પ્રશ્ન ના કહેવાય. રાજા પૂછે. એકવાર મોડા સ્વામી અમદાવાદ આવેલા, तो महाराज अपनी पादुका आपा ना, ये क्या माइका है कि बात करते हो, यू आर आस्किंग फॉर पादुका. એટલે લોકો કોણ શું પૂછે છે, કોને પૂછે છે, આવી રીતે. તેવી રીતે બીજા કોઈને પૂછે તો બીજું કોઈ માંગે તો પ્રેમથી આપી દે, આપે જુદી વાત છે. પણ કહેવાનો વાત એ છે કે ભાઈ કોણે શું પ્રશ્ન કરવો જોઈએ અને કોને પ્રશ્ન કરવો જોઈએ, આ બધી વસ્તુ હંમેશા એક મર્યાદા છે, એનું એક ગૌરવ છે. એ પ્રકારે વર્તવામાં ન આવે તો એ દુષ્ટ એટલે દૂષિત. દુષ્ટ પ્રશ્ન કરીએ તો આ સહન નહીં કરી શકે. આટલું શીખવાડ્યા પછી પેલો કે 2 + 2 વર્ષ એટલે 1 તકરાવે, જવાબ ના આપે. દુષ્ટ પ્રશ્ન મથનોત્થિત વન્યમાન, આવા ચંદન સમાન શીતળ હોવા છતાં પણ દુષ્ટ કોને કહે? પુનરુક્તત્વાદિ દોષ દુષ્ટેન. દુષ્ટ તો વસ્તુ દુષ્ટ દૂષિત. પુનરુક્તિ, એકને એક પૂછપૂછ કરો એ પણ દોષ છે, અને અક્કલ વગરનું પૂછવું એ પણ દોષ છે. બે દોષ છે. અક્કલ વગરનું પૂછવું અને પૂછપૂછ કરવું, વારંવાર એકની એક વસ્તુ પૂછ્યા કરવી. આ પ્રકારના દોષયુક્ત મારો જો પ્રશ્ન હોય તો પછી ઉકળે અંદરથી, અને પછી એ ચાલુ રહે જો પ્રક્રિયા, તો જે ઉકળે ને પછી એમાંથી અગ્નિ ઝરે, સ્વાભાવિક છે. દુષ્ટ પ્રશ્ન મથનોત્થિત વન્યમાન. છે તો ચંદન પણ વન્યમાન તો ખરું જ છે, લાકડું તો ખરું ને ચંદન, અને લાકડું માત્ર વન્યમાન જ હોય, અમે વન્ય અંદર છુપાયેલો છે અગ્નિ. ક્યાંક પેલું બાવાનું લાકડું તો જરાક વારમાં અગ્નિ આવી જાય બહાર. દરેક લાકડાનો સ્વભાવ જુદો તો હોય પાછો. આ બાવળ વગેરે છે ને એકદમ જલ્દી બળે, એટલે એમનો મંથન કરો તરત અગ્નિ નીકળે. આ ચંદનને બહુ વાર લાગે, એ ખરું. વાર લાગે તો છતાંય ચંદનમાં અગ્નિની સંભાવના તો છે જ, વન્યમાન તો છે જ. તેવી રીતે આની અંદર તો વન્ય ખરો, તો બ્રાહ્મણ તો ખરા જ નહીં છે વડે, અંતેથી અંદર વન્ય તો ખરો. પ્રશ્ન એના ક્ષોભિત સન્ન, તો જેમ પેલા ચંદનના લાકડાને ક્ષોભિત કરવામાં આવે, ઘર્ષણ કરવામાં આવે, તેવી રીતે એમને પણ આવા દૂષિત પ્રશ્નથી ઘર્ષણ કરવામાં આવે તો વન્યમાન એ પણ. અને વન્ય શું કરે? ભસ્મ કરે. દર્શેનો પંથાનમ શાકલ્યસ્ય કદાચન. શાકલ્યની જે ગતિ થઈ પોતાની સામે જોયેલું છે કે શાકલ્યે છેવટે પ્રશ્ન પૂછીને કેવી રીતે એમને ઉત્તેજિત કરીને એમનામાં કેવું વન્ય એને પોતે પ્રગટ કર્યો. કહ્યું 20 વખત 20 અપરાધ એને કરે, એક વાર પણ નહીં. જુએ છે કે આ પ્રશ્ન ઉત્તર આપે છે, આ બધું જાણે છે. અક્કલ જરાક પણ તો સમજ પડે ને કે 2-4 વાર પૂછો, ખબર પડે કે આ તો જાણે છે, મારે કરતાં વધારે જ જાણે છે. શાકલ્યને સમજ પડે જ, સમજ ના પડે
કેટલો અભિમાનમાં હશે ને કેવો કે આને કેમ હરાવો કેમ હરાવો કેમ હરાવો. એટલે જે સ્વાભાવિક વસ્તુ એ સ્પષ્ટ જ જોઈ ના શક્યો. એમ કરીને અપરાધ વધારતો જ ગયો વધારતો જ ગયો વધારતો જ ગયો અને છેવટે આ ચંદનરૂપી કાષ્ઠમાંથી પણ અગ્નિ પ્રગટ થયો. સાકલ્ય ભસ્મ થઈ ગયો. એટલે જોયું તું જનક રાજાએ દર્શેનમાં પંથાનમ સાકલ્યસ્ય કદાચન. તેથી બધા ઉગ્ર થઈને સાકલ્યને જે માર્ગ બતાવવામાં આવ્યો જે માર્ગે મોકલવામાં આવ્યો એ માર્ગ મને બતાવી દે. રાજા ડરે અંદરથી એટલે પ્રશ્ન પૂછવાની હિંમત ના કરે. કારણ કે પોતાના પ્રશ્નમાં દોષ હોવાની સંભાવના છે. સંબંધને આપણે પાછળ પૂછો સંબંધ પાસે પૂછો અને પછી એટલે એ પૂછવાની અંદર શું થાય ક્યાં તો તમારી અક્કલની તમારી જે છે ટૂંકમાં એનું પ્રદર્શન થાય. એટલે કે આપણે યોગ્ય રીતે વિચાર કરી શકતા નથી એ પ્રદર્શિત થાય. અથવા તો એકનું એક કહ્યું છતાંય પાછું પૂછપૂછ કરું છું એ પુનરુક્તિ થાય. એટલે વરસત્વે તું એટલે કહે છે અધુનાનૈવ સા ભીતિ વિદ્યતે મમ દુર્ધિયા દુર્ધિષુ દુષ્ટધીષુ. ટૂંકમાં મારામાં હજી એવી અક્કલ નથી કે મારા પ્રશ્નમાં પુનરુક્તિ દોષ છે એ જોવાની મારામાં અક્કલ ના હોય. જે પ્રશ્ન કરું છું એ તર્કસંગત નથી. બે વસ્તુ જે પૂછીએ તર્કસંગત હોવું જોઈએ. મારો પ્રશ્ન તર્કસંગત નથી એ સમજવાની પણ આપણામાં ક્ષમતા હોવી જોઈએ. દુષ્ટધીષુ શક્ય છે કે તેથી ક્યારેક આપણે એકદમ ઉત્સાહમાં ઉત્તેજિત થઈ જઈએ. સાકલ્ય ઉત્તેજિત થઈ ગયા. સાકલ્ય બહુ બુદ્ધિમાન હતો પણ ઉત્તેજિત થઈ ગયો. અને જેમ જેમ યાજ્ઞવલ્ક્ય પ્રશ્ન ઉત્તર આપતા ગયા તેમ તેમ ઉત્તેજના વધતી ગઈ અને એ બધી મર્યાદાઓ તૂટી ગઈ. આવી રીતે પેલી પ્રશ્નોત્તરની આમ એકદમ પરંપરા ચાલતી હોય ત્યારે ઘણીવાર આપણામાં આપણામાં એવું વિવેક ના રહે કે એની કઈ મર્યાદા છે. કદાચ વિવેકના ભાવે મર્યાદા ચૂકી જવાય. એ તો ખરું છે. દરેક જગ્યાએ હંમેશા મર્યાદાની અપેક્ષા તો હોય જ છે. દરેક જગ્યાએ આપણે છૂટ મળે તો પણ ગમે તે છતાંય મર્યાદા હોય છે. ગમે તેની છૂટ મળે તો એ મર્યાદા ખરી. એટલે યાજ્ઞવલ્ક્ય ચંદન સમાન શીતળ હોવાને કારણે ઘણી આપણને છૂટ મળે પણ એની પણ મર્યાદા હોય. દુર્ધ્ય અને તેથી મારી બુદ્ધિની મર્યાદાને કારણે હું એ મર્યાદા ચૂકી જાઉં અને એ રીતે મારી કોઈ પ્રકારની ઈચ્છા વગર જ એમને આવી રીતે હું ઉત્તેજિત કરી દઉં. પુનરુક્તમ અસંગતમ પ્રશ્ન નાનાવિધમ. એટલે શક્ય છે મારા પ્રશ્નો પુનરુક્તિનો પણ દોષ હોય. અસંગતમ સંગતિ ના હોય. જે ચર્ચાથી એને સંબંધિત પ્રશ્ન ના પણ હોય. એવું થાય પ્રશ્નોત્તરીમાં ઘણી વાર ચર્ચા એકદમ પેલો પ્રશ્ન પૂછે કોઈ સંગતિ જ ના હોય. એક તો એવો પ્રશ્ન પૂછે કે આપણે હાર્ટ એટેક આવી જાય. એટલે શું સાંભળ્યું આટલા દિવસ કંઈ ટૂંકમાં એક ડેકથી જ શરૂ કરવાના. ઘણી વાર એવો પ્રશ્ન પૂછે કાં તો જે સંબંધિત ના હોય અથવા જે અનેક વાર ચર્ચાઈ ગયો હોય અને બધાને સમજ પડે એવું જ હોય. આવું થતું હોય. એટલે એમાં એક વાર થાય બે વાર થાય વારંવાર થાય તો ભલો માણસો ઉકળી જાય. એટલે તો આવું પુનરુક્તમ અસંગતમ પુનરુક્તિ થાય. અસંગતિ હોય. અસંગતિ એટલે જે ચર્ચા ચાલી રહી છે એ તો કોઈ સંબંધ જ ના હોય અથવા જે આગળ પૂછ્યું એની સાથે કોઈ સંબંધ ના હોય. જે કહી રહ્યા છે ને હું શું પૂછું એની કોઈ સંબંધ ના હોય. આવું બધું જનક રાજા કહે છે કે આ બધું મારા માટે સંભવિત છે. મારી બુદ્ધિ મર્યાદિત હોવાને કારણે આ બધા દોષની સંભાવના છે. તેથી અંદરથી ગભરાય પ્રશ્ન પૂછતા કે નહીં હું તો નહીં પૂછું. इति शंकया दुखेन प्रष्टुम शक्य है. તેથી આ દુષ્ટ પ્રશ્ન ટૂંકમાં
આ પૂછવો બહુ અઘરો છે, આ બધા પ્રશ્નો પૂછવો બહુ અઘરા છે. અને રાજા બિચારા એક અંતર જાળવે, દૂર જ રહે કે ભાઈ આ નજીક જવું નહીં, ક્યાં કંઈક ભસ્મ થઈ છે માટે દૂર જ રહેવું. હવે અધુના નૈવ સાભેતિ વિદ્યતે મમ વર સત્ય. અધુના હવે તો મને વરદાન આપવામાં આવી ગયું. તાદ શંકા અભાવ, વરદાન આપે જે પ્રશ્ન સમુદાય પૂછવાનું વરદાન મળી ગયું એટલે હવે કદાચ મારો સત્સંગત હોય તો એ કહી ના છે વરદાન આપેલું છે. અને પ્રશ્નમાં બીજો પુનરુક્તિ દોષ હોય તો પણ હવે મને કહી ના શકે, કારણ કે વરદાન મળી ગયું છે. અધુના નૈવ સાભેતિ વિદ્યતે મમ દુર્ધ્ય. ભલે હું દુર્ધ્ય હોતો પણ હવે એ ભય મારા રહ્યો નથી. અભયમ ઇતિ પ્રષ્ટુ નાનાવિધમ પ્રશ્નમ પુનરુક્તમ અસંગતમ. કે મમ દુર્ધ્ય પ્રષ્ટુ, આવી રીતે હું પ્રશ્ન પૂછ્યા છું, વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછું તો પણ હવે કોઈ ભય રહ્યો નથી. એટલે આટલી ભૂમિકા વિસ્તારથી આ ગ્રંથકારે રચી. યાજ્ઞવલ્ક્ય એટલે જનક રાજાને યાજ્ઞવલ્ક્યના જનક રાજા પ્રશ્ન પૂછે અને પૂછ કરે, પ્રશ્ન પરંપરા કરે અને અત્યંત ધીરજથી યાજ્ઞવલ્ક્યનો ઉત્તર આપ્યા જ કરે. એટલે કોઈને આશ્ચર્ય કે આવું કેમ, આ શક્ય કેમ બને? તો આ પ્રકારની ભૂમિકા હોય જ્યારે પ્રશ્ન પૂછનારના મનમાં કોઈ પ્રકારનો ડર ના હોય, સંકોચ ના હોય, અને ઉત્તર આપનારના મનમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ ના હોય, વ્યગ્રતા ન હોય, અસહિષ્ણુતા ન હોય, તો જ આ પ્રકારની આટલી લાંબી પ્રશ્નોત્તરી ચાલે. એ ત્યારે જ બને જ્યારે આવું થઈ ગયું હોય, ત્યારે આ પ્રકારની ભૂમિકા રચાઈ હોય ત્યારે જ શક્ય બને. એટલે ગ્રંથકારે વિસ્તારપૂર્વક આખી એ ભૂમિકા સમજાવી. એ ટીકા કરે અત્ર ઇદમ બોધ્યમ. આપણે તરત પૂછીએ કે આ વળી આવું કેમ આ ગ્રંથકાર, આ ચર્ચા તો આગળ થઈ ગઈ હતી કે શતપથ બ્રાહ્મણસ્ય એકાદશે કાંડે ચતુર્થે પ્રપાઠકે. યજુર્વેદના શુક્લ યજુર્વેદના શતપથ બ્રાહ્મણમાં એકાદશ કાંડમાં 11મા કાંડમાં ચોથા પ્રપાઠકમાં એટલે ચોથા અધ્યાયમાં જનકો વૈદય ઇત્યાદિના, ત્યારે આ પ્રકારનું વર્ણન આવે. જનકો વૈદય એ પ્રકારે શ્વેતકેતુ સત્ય સુષ્મ યાજ્ઞવલ્ક્ય રથાન ધાવયદ્ભિ. તો રથ દોડાવી રહ્યા છે. મેં વાંચ્યું શ્વેતકેતુ સત્ય સુષ્મ યાજ્ઞવલ્ક્ય વગેરે જે રથો દોડાવી રહ્યા છે. અગ્નિહોત્ર વિષયો જનક સંવાદ. તે વખતે જનક રાજાને આ લોકો સાથે અગ્નિહોત્ર વિષયમાં સંવાદ થયેલો. યાજ્ઞવલ્ક્યને કામ વરદાનમ છે પ્રતિપાદિતમ. યાજ્ઞવલ્ક્યે ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાનું વરદાન આપેલું હતું. આ આગળ શતપથ બ્રાહ્મણમાં કહેવાય ગયું છે. એટલે આ જગ્યા આ સંવાદ થયો નથી. વેદના કહેવા પ્રમાણે આ પ્રકારે, પણ અહીંયા ગ્રંથકારે આ પ્રકારે કહ્યું કેમ? તદેવ પ્રકૃતે ગ્રંથકૃતા કિંચિત ભેદેન વર્ણિતમ. એ જ સંવાદ જે ત્યાં થયેલો એ જ પ્રકૃતે ગ્રંથકૃતા, અત્યારના પ્રસંગમાં ગ્રંથકારે થોડા ભેદથી, એટલે કે થોડીક જુદી રીતે ગ્રંથકારે એ જ સંવાદ અહીંયા આપણને કહ્યો, આ પ્રકારની ભૂમિકા રચવા માટે. હવે જ્યોતિષ પ્રશ્ન અને પ્રત્યુક્તિ. પ્રશ્ન છે અને પ્રત્યુત્તર મળે છે. તો ટીકા કરે એવમ વરેણ વશીકૃતમ યાજ્ઞવલ્ક્યમ પૃચ્છન્ન. આ પ્રકારે વરેણ વશીકૃતમ, આજ્ઞા વશીકૃત કરવા જોઈએ. એટલે પરિપ્રશ્ને સેવયા પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા. શંકર મહારાજ કહે કે ભાઈ આ ગુરુઓને વશીકૃત કરવા જોઈએ, એમનું હૃદય જીતી લેવું જોઈએ. આ પ્રકારે જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને વશીકૃત કર્યા. બસ પછી બધી છૂટ લેવાય. એકવાર વશીકૃત થાય ને ભક્તો બધી છૂટ લે ભગવાન પાસે. બાકી કોઈ હિંમત નથી. પેલા અસુરો આવે તો ચક્ર તો આમ કાઢ્યું જ છે નથી, એટલે એ કોઈ નજીકમાં ના આવે. કોઈ પેલા દૈત્યો વગેરે કોઈ નજીકમાં આવે નહીં, ચક્કર છે સામે. એટલે પ્રહલાદ પેલા એટલે
નૃસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા, કોઈ હિંમત નથી. આમ પેલા જે આંતરડા ખેંચી કાઢે, જે ભયંકર ત્યાં દૃશ્ય, કોની હિંમત છે નજીક જઈ શકે? પેલા 5 વર્ષના બાળકને કોઈ ભય નિર્ભયતાથી જઈ ત્યાં જાય છે. એટલે ભક્ત લોકોમાં આવું છે, જે બધી છૂટ લે, બધા કોઈ, એમને કોઈ ડર જ નથી. આખી દુનિયા જેનાથી ડરે, એનાથી આ ડરતો જ નથી. ડરવું નહીં એટલે બધી છૂટ લેવી ટૂંકમાં. એટલે અમારું જોઈએ છે તે તો વશીકૃત થઈ ગયા. ભગવાન કહે છે ને કે અનન્ય શરણ, જેને બીજો કોઈ શરણ નથી એવા ભક્તો માટે ભગવાન આ બધું પ્રદાન કરો છો. પ્રહલાદના આપણે શું નથી આપ્યું? ધ્રુવને આપણે શું નથી આપ્યું? આપણા ભક્તોને વિભીષણે શું નથી આપ્યું? બધું આપી દીધું છે. કેમ? અનન્ય શરણ. આપ માત્ર આપ એક જ એમની વડે શરણ્ય છો, બીજા કોઈ નથી. રાવણનું શરણ છોડી દીધું, બધાનું શરણ છોડી દીધું. ઇદાનીમ ચેન્માદસ તવૈધિ કૃપાના ભવિતા નિરાલંબો લંબોદરજની કિમ યામી શરણમ. હે લંબોદર જનની, હવે મારે બીજું કોઈ પ્રકારનું હવે મારે શરણ રહ્યું નથી. મેં બધાને છોડી દીધા. એમની આ પૂજા ભક્તિ બહુ તકલીફવાળી છે. પરિત્યક્તા દેવા વિવિધ સેવા કુલતયા. એમની સેવા કરવી એટલે બધી અનેક જાતની બધી ઉપચારો એટલા બધા છે કે હું તો વ્યાકુળ થઈ ગયો. છોડી દીધું, મારે ના થાય બધું. મયા 85 તે અધિક બની તે તો વયસી, હું તો બહુ વૃદ્ધ થઈ ગયો છું. આ બધું મારે થાય એમ છે નહીં. 64 ઉપચાર કરવાનો, પેલો ઉપચાર કરવાનો, આ લઈ આવવાનું, પેલું, એટલે કેટલી બધી ફલાણા આનું આ પેલા વૃક્ષ, પેલા ઔષધિનું આ મૂળ લઈ આવવાનું, પેલું આ ડાળી લઈ આવવાનું, પેલું આ પાંદડું લઈ આવવાનું, આ ટેટો લઈ આવવાનું. આખી દુનિયામાં ફરવું પડે તમારે તો થાય તમારાથી. ખરેખર બધા યજ્ઞો કરવા સહેલા નથી. જો તમે એટલે નહીં તો તમે જુઓ કોઈ દેવતાની આરાધના કેટલી વસ્તુ ભેગી થાય ત્યાં. ઓહો હો, મને આ નૈવેદ્ય ગમે, ને આ વસ્ત્ર ગમે, ને આ અલંકાર ગમે, આ બધું ગમે. હું બધું છોડી દીધું. મેં તો બધું છોડી દીધું. બસ તારા આશ્રય આવ્યા છું. તું કૃપા નહીં કર તો મારે શું થશે હવે? અને તેથી હવે બધું છોડીને આશ્રય આવે એટલે પહેલાં જવાબદારી થઈ જાય ને. હવે તો ટૂંકમાં નહીં તો કે ભાઈ ત્યાં જા ને, ભાઈ મારી પાસે ના આવે, તું જા જો. બીજો આશ્રય ત્યાં સુધી આપણને હંમેશા કે સારો, તો બીજું છે જ નહીં આશ્રય. તો હવે એની મોટી જવાબદારી થઈ ગઈ, આની દરકાર કરવાની. આમ એ વર્ણે વશીકૃતમ યાજ્ઞ પૃચ્છન્ન રાજા આદૌ ત્વમ પદાર્થમ આત્માનમ. આજે ચર્ચા છે મુખ્યત્વે ત્વમ પદાર્થ પ્રધાન છે. ત્વમ પદાર્થ કેન્દ્રિત છે, એટલે આત્મ તત્વ પર કેન્દ્રિત છે. આત્માનમ સંઘાત વ્યતિરિક્તતયા સ્વયં જ્યોતિષ્વેન અસંગતયા છે નિર્ધારયિતુમ. આત્મતત્વનો નિર્ધાર કરવા માટેનો પ્રશ્ન છે. કેવું છે? સંઘા કઈ ભિન્ન ભિન્ન રીતે આત્મતત્વ છે એના સ્વરૂપનો નિર્ધાર થાય. અહીં શું છે? સંઘાત વ્યતિરિક્તતયા. આ કાર્યકરણ સંઘાત છે, સ્થૂળ સૂક્ષ્મ શરીર સંઘાત છે, એના કરતાં આત્મા વ્યતિરિક્ત છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. તો એ પ્રકારે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે. એ પ્રકારે નિર્ણય કરવા માટે કેમ સ્વયં જ્યોતિષ્વેન, એ સ્વયં જ્યોતિ હોવાને કારણે પછી અસંગતયા છે. સ્વયં જ્યોતિ હોવાને કારણે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે. આ દેહ, આ શરીર કેવું છે? જળ છે, પરપ્રકાશ્ય છે. અને આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ છે. એ સ્વયં જ્યોતિ છે એ દ્રષ્ટિ પ્રકાશક છે. એ પ્રકાશથી ભિન્ન જ હોય. પ્રકાશક છે એ પ્રકાશ્યથી. પ્રકાશક એટલે પ્રકાશ કરનાર. પ્રકાશ એનો પ્રકાશ થયો છે તે. તો જેવી રીતે આ દીપક હોય એ પેલા ઘડો જ પ્રકાશ્ય છે, દીપક પ્રકાશક છે. તો હંમેશા પ્રકાશક પ્રકાશથી ભિન્ન હોય, તેમાં આત્મા પ્રકાશક છે. કેમ? સ્વયં જ્યોતિ એટલા માટે. બાકી પ્રકાશક હોય અંદરથી પાછા પ્રકાશ્ય હોય. ભલે સૂર્ય બધું ચંદ્ર પ્રકાશિત કરનારો જણાતો, પણ ચંદ્ર સૂર્યથી પ્રકાશિત છે. અને સૂર્ય પ્રકાશિત કરનારો જણાતો એ વળી આંખોથી પ્રકાશિત છે. તેથી ભલે પ્રકાશક જણાતા હોય, અંદર શું છે જાણવું પડે આપણે.
તો અંદર ખાનેથી બધાનો પ્રકાશક છે અને જે પ્રકાશિત નથી એને શું કહેવાય? સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ. અને માટે પ્રકાશ્યથી ભિન્ન છે. સંઘાત સ્વયં જ્યોતિષ્ઠેન સંઘાત વ્યતિરિક્ત સ્વયં જ્યોતિષ્ઠેન અસંગતયા છે. ચાલો, સંઘાતથી વ્યતિરિક્ત છે, સ્વયં જ્યોતિ છે અને અસંગ છે. ત્રણ વસ્તુઓ, આ ત્રણ વસ્તુની ચર્ચા થશે. સંઘાત વ્યતિરિક્તયા તો કે આત્મા આ કાર્યકારણ સંઘાતથી વ્યતિરિક્ત છે. સ્વયં જ્યોતિષ્ઠતયા આત્મા સ્વયં જ્યોતિ છે અને અસંગતયા આત્મા અસંગ છે. એથી નિર્ધારયિતું. આવો નિર્ધાર આટલા એક લાંબા સંવાદમાં આત્મતત્વ વિશે આ પ્રકારનો નિર્ધાર થવાનો છે. પંચમી કંડિકાભિ પ્રશ્ન પરંપરા. પહેલી 5 કંડિકાની અંદર પ્રશ્નની પરંપરા કરે છે. એ પરંપરા, પ્રશ્નની પરંપરા ક્યારે શક્ય બને? લબ્ધ પૂર્વોત્તર. જે પૂર્વમાં પ્રશ્ન કર્યો એનો ઉત્તર મળે ત્યારે ઉત્તર પ્રશ્ન પૂછી શકાય ને. તો જેમ જેમ રાજા પ્રશ્ન કરતા ગયા અને ઉત્તર મળતો ગયો તેમ તેમ બીજો પ્રશ્ન કરતા ગયા. ઉત્તર મળ્યો વળી પછી બીજો પ્રશ્ન. પૂર્વોત્તર લબ્ધ પૂર્વોત્તર. પૂર્વ પ્રશ્નો ઉત્તર જેમ મળતા ગયા તેમ તેમ નવા પ્રશ્નો પૂછતા ગયા. એ પ્રકારે પ્રશ્નની પરંપરા જે છે, જે 5 કંડિકામાં કહેવામાં આવી છે. કૃતવાન પ્રશ્ન પરંપરામ કૃતવાન. આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય એટલે જનક રાજાએ 5 પ્રશ્નો પૂછ્યા. એ 5 કંડિકામાં અહીંયા આપણને પહેલા કહે છે, બતાવશે. તામ અભિનયતી. તો રાજાએ કેવી રીતે પ્રશ્ન પૂછ્યો? અભિનય કરે છે. એટલે કે એ પ્રશ્ન કરીને બતાવે છે આપણને કઈ રીતે રાજાએ પ્રશ્ન કર્યો. મુનિ. ચાલો આપણે 253 શ્લોક વાંચીએ. મુનિ જાગરણાવસ્થા ગતોયમ દિવસે સતી કિમ જ્યોતિઃ પુરુષો ભૂયાત ઇદમ મે વદ ધાર્મિક. આમ 18 શ્લોકોની અંદર 5 કંડિકાની અંદર જનક રાજાએ જે પ્રશ્ન પરંપરા કરી એના ગ્રંથકાર 18 શ્લોકોમાં સમજાવે છે. આપણે આવતીકાલથી એ ચર્ચા આગળ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.